નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદ અને રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો ક્રિશ તન્ના ચેસ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો હતો। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રમતગમત ક્ષેત્રે ખીલતી પ્રતિભાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે। તાજેતરમાં જ દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ 2 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કારથી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જુદા જુદા ઇવેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ સ્પર્ધકોએ પોતાની પ્રતિભા પાથરી હતી, જેમાં કેશોદના ક્રિશ અલ્પેશ તન્ના ચેસ સ્પર્ધા માટે પુરસ્કૃત કરવામાં આવ્યો હતો। રોકડ પુરસ્કાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવ્યું હતું। ક્રિશ તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી કેશોદ તેમજ રઘુવંશી સમાજ તેમજનું ગૌરવ વધાર્યું હતું। આ તકે લોહાણા ક્રાંતિ સેનાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, ભરતભાઈ કક્કર, ડોક્ટર સાંગાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર મિત્રો, હું હેમલ થાનકી, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને ફીડે ટ્રેનર, જે અત્યારે ચેસમાં હું છોકરાઓને ટ્રેનિંગ આપું છું। આજે હું અહીંયા કેશોદ જલારામ મંદિર પધાર્યો છું અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે દર પહેલા અને ત્રીજા રવિવારે ફ્રી અહીંયા કેમ્પ થાય છે, આંખનો નાકનો એ બધો, એ જાણીને મને ખૂબ જ આનંદ થયો, જે માટે હું બધા ટ્રસ્ટી મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહીંયા જે કેશોદ સમાજનું જે ગૌરવ કહેવાય, ક્રિશ તન્ના જે આપણી સમક્ષ હાજર છે અને જેણે સ્ટેટ લેવલે બહુ બધા મેડલ્સ જીત્યા છે અને હમણાં જ તાજેતરમાં નેશનલ લેવલે સેકન્ડ રેન્ક મળ્યો છે, સિલ્વર મેડલ મળ્યો છે અને જેના કારણે આપણને ક્રિશને અને ટીમને હર્ષ સંઘવી આપણા મંત્રીશ્રીના હાથે સરસ એનું સન્માન કરવામાં આવ્યું છે, પ્લસ એને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે, જે બદલ ક્રિશના કોચ તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું અને આવી રીતે જ ક્રિશ હજુ આગળ પ્રગતિ કરે એ બદલ હું ક્રિશને શુભેચ્છા પાઠવીશ।